અમને જો સારો પ્રતિસાદ નહીં મળે અને જો અમને આ રજૂઆતને યોગ્ય ન્યાય નહીં મળે તો આજે અમે કલેક્ટર કચેરીને તાળાબંધી પણ કરશું અને અમે અમારા વિદ્યાર્થીઓને જે લડત માટે જે ન્યાય અપાવવા આવ્યા છીએ। બનાસકાંઠાના પાલનપુરમાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓની મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાને લઈને NSUI અને કોંગ્રેસના નેતાઓ સહિત દોતાના ધારાસભ્યએ આજે પાલનપુર કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો। પાલનપુર કલેક્ટર કચેરી ખાતે હલ્લાબોલ કરતા શિષ્યવૃત્તિ ચાલુ કરવાની માંગ સાથે કલેક્ટર કચેરીએ તાળા મારવાનો કાર્યક્રમ હતો, પરંતુ પોલીસ અને NSUI કાર્યકરો વચ્ચે ઝપાઝપી બાદ 50 જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત પણ કરી હતી। રાજ્યના આદિજાતિ વિદ્યાર્થીઓને સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અપાતી હતી। જોકે છેલ્લા કેટલાક સમયથી આ શિષ્યવૃત્તિ સરકાર દ્વારા બંધ કરી દેવાતા આદિજાતિ વિદ્યાર્થીઓ મુશ્કેલીનો સામનો કરવા માટે મજબૂર થયા છે। જોકે આ શિષ્યવૃત્તિ ફરી શરૂ કરવા આદિજાતિ વિદ્યાર્થીઓ દ્વારા તંત્રને અનેકવાર રજૂઆત કરવામાં આવી, પરંતુ તે બાદ પણ કોઈ ઉકેલ ન આવતા આજે NSUI અને જિલ્લા કોંગ્રેસ દ્વારા પાલનપુર કલેક્ટર કચેરીને તાળા મારવાનો કાર્યક્રમ આપ્યો હતો। જોકે NSUIની માંગ છે કે આદિવાસી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ ચાલુ રહેવી જોઈએ અને આ માંગ સાથે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા। જોકે કલેક્ટર કચેરીના ગેટ પાસે પોલીસ અને વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરો તેમજ દોતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી, જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલા તેમજ કોંગ્રેસના આગેવાનો સહિત કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા, NSUI પ્રદેશ પ્રમુખ નરેન્દ્રસિંહ સહિત NSUIના 50 જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત પણ કરી હતી। આપ જોઈ રહ્યા છો બનાસકાંઠાના પાલનપુર ખાતે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓની મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાને લઈને કોંગ્રેસ મેદાને આવ્યું છે। દોતાના ધારાસભ્ય સહિત આજે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો। શિષ્યવૃત્તિ ચાલુ કરવાની માંગ સાથે કલેક્ટર કચેરીને તાળા મારવાનો કોંગ્રેસ તેમજ યુથ કોંગ્રેસ NSUIના કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો કલેક્ટર કચેરી ખાતે પહોંચે તે પહેલા જ પોલીસ સાથે ઘર્ષણમાં આવ્યા હતા। અને આપ જોઈ રહ્યા છો દ્રશ્ય બનાસકાંઠાના પાલનપુર ખાતે આદિજાતિ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓની મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાને લઈને આજે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। રાજ્યના આદિજાતિ વિદ્યાર્થીઓને સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અપાતી હતી। જો કે છેલ્લા કેટલાય સમયથી આ શિષ્યવૃત્તિ સરકાર દ્વારા બંધ કરી દેવાતા આદિજાતિ વિદ્યાર્થીઓ મુશ્કેલીનો સામનો કરવા માટે મજબૂર થયા હતા, ત્યારે કોંગ્રેસ આ બાબતે વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટી સામે અનેક આક્ષેપો સાથે આજે આપ જોઈ રહ્યા છો દ્રશ્યમાં પાલનપુર ખાતે અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓની મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાને લઈને NSUI અને કોંગ્રેસના કાર્યકરો તેમજ કોંગ્રેસના નેતાઓ પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પહોંચી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આપ જોઈ રહ્યા છો બનાસકાંઠાના પાલનપુરથી આજે વહેલી સવારથી કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પાલનપુર ખાતે પહોંચ્યા હતા અને પાલનપુર કલેક્ટર કચેરીને તાળા મારવાનો કાર્યક્રમ રાખ્યો હતો, પરંતુ અહીં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસના યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ, કોંગ્રેસના અગ્રણીઓ અને NSUIના કાર્યકર્તાઓ ત્યાં પહોંચે તે પહેલા જ ત્યાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, પરંતુ કોંગ્રેસના આ વિરોધ પ્રદર્શનને લઈને પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું। આપ જોઈ રહ્યા છો દ્રશ્ય પાલનપુરના કલેક્ટર કચેરી ખાતે અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને મેટ્રિક શિષ્યવૃત્તિની યોજનાને લઈને આ ઘર્ષણ સર્જાયું હતું। આ
કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી સામે આક્ષેપો કરવામાં આવ્યા હતા, પ્રહારો કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓનું શોષણ થાય છે તેવા પ્રહારો કરવામાં આવ્યા હતા. આપ જોઈ રહ્યા છો, સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. અહીંયા કોંગ્રેસ બનાસકાંઠા જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલા, દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો, કોંગ્રેસના કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા છે. પોલીસ સમજાવવાના પ્રયાસો કરી રહી છે, પરંતુ કોંગ્રેસના કાર્યકર્તાઓ આક્રમક મૂડમાં દેખાઈ રહ્યા છે અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાને લઈને આ ઘર્ષણ સર્જાયું છે, આ વિરોધ સર્જાયો છે. આખરે કલેક્ટર કચેરી ખાતે કેટલાક કાર્યકર્તાઓ પહોંચીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે આગામી સમયમાં સરકાર દ્વારા બંધ કરેલા આ જે શિષ્યવૃત્તિનો જે યોજના છે તે વિદ્યાર્થીઓ માટે ચાલુ કરવામાં આવે, જેને લઈને આજે આ કાર્યક્રમ યોજાયો હતો. અમારા ધારાસભ્યશ્રી, અમારા એનએસયુના પ્રમુખ, એસસીસીએલના ચેરમેન અને અમારા આદિવાસી સમાજ છે પણ કેવી કરી નોર્મલ કરી છે. ખરેખર એ બીટ નોકરી કરતા જગ્યાએ 10 પોલીસ કર્મીઓ હતા. એ ફરિયાદ માત્ર ને માત્ર 2 જીઆરડી પર કરી છે. તો બીટ પર જે નોકરી કરતા તમામ પર સજા થવી જોઈએ અને જે વ્હીકલ લઈને જેને નુકસાન કર્યું છે એમના હાથ પગ તોડી નાખે. તમે આજે જુઓ તો તમને દયા આવે એવી પરિસ્થિતિમાં માર માર્યો છે. માર લાપડ ઝાપડ પોલીસ કદી પકડે તો કરે, પણ જે પરિસ્થિતિમાં કરીએ જુઓ તો આજે પણ આપણો આત્મા દુઃખી થાય એવું કૃત્ય કર્યું છે. અમે આપશ્રીથી એસપી દ્વારા હાલ જ કહેવા માંગીએ છીએ કે કોઈ પણ એમના વહીવટ કરતા આવે અને એ ખોટી અરજી રદ કરી એફઆઈઆર અને નવી એફઆઈઆર દાખલ કરે એવી અમારી વિનંતી છે. કાર્યક્રમો ઉપાય છે, શું માંગ છે? સરકાર દ્વારા વારંવાર વિદ્યાર્થીઓને કઈ રીતે દબાવવામાં આવે, વિદ્યાર્થીઓને કઈ રીતે શિક્ષણથી વંચિત રાખવામાં આવે, એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છીએ. ત્યારે અમે આ સરકારને કહેવા માંગીએ છીએ કે જ્યારે વિદ્યાર્થીઓ ઉપર હુમલો કરવામાં આવશે કે વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ, વિદ્યાર્થીઓના શિક્ષણનો પ્રશ્ન હશે, ત્યારે અમે લડવા માટે તૈયાર છીએ અને અમે લડીશું. અને એના ભાગરૂપે આજરોજ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અમે રજૂઆત કરવા આવ્યા છીએ. અમને જો સારો પ્રતિસાદ નહીં મળે અને જો અમને આ રજૂઆતને યોગ્ય ન્યાય નહીં મળે તો આજે અમે કલેક્ટર કચેરીને તાળાબંધી પણ કરશું અને અમે અમારા વિદ્યાર્થીઓને જે લડત માટે જે ન્યાય અપાવવા આવ્યા છીએ એ લડત માટે અમે ન્યાય અપાવશું અને જે વિદ્યાર્થીઓના હિત માટે કરવું પડશે એ કરશું. એનએસયુ વિદ્યાર્થીઓ માટે લડતું આવ્યું છે અને લડતું રહેશે.